પારડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફ્લાયઓવર બ્રિજ પર એક ભેંસ મોટા વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। પારડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે નંબર 8 પર પારડી પોલીસ મથક ફ્લાયઓવર બ્રિજ પર રવિવારના રાત્રિ અચાનક એક ભેંસ અજાણ્યા મોટા વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માત બાદ અર્ધબેભાન હાલતમાં પડેલી ભેંસ પર એક ટ્રક ચાલકે ટ્રક ફેરવી દેતા ભેંસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવ અંગેની જાણ જીવદયા ગ્રુપ તથા સ્થાનિકોને થતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને ભેંસને ત્યાંથી ઉઠાવી ગયા હતા। કાયમ આપી સૂચના કે તમારી ભેંસ રાતના નથી મૂકે એમ કરે બરાબર। એ લોકો રાતના ભેંસ એ લોકો કાયમ ભેંસ અને ગાય થોડી મૂકે કાયમ। તો એ લોકોને રિક્વેસ્ટ છે કે તમારી ભેંસ કોઈની પણ હોય તમને લાગતા રખતા ભેંસ કામ કરો ને ભેંસ અહીંથી ઉચકી લઈ જાઓ। અચાનક ભેંસ ક્રોસ કરતા ટ્રકે અને ઇન્ડિકા ગાડી સાથે ઠોકાયા પછી તરત જ જીવદયા પ્રેમીવાળાને ફોન કરતા એ લોકો તરત ઘટના સ્થળે આવી ગયા, છતાં ભેંસ બચાવી નહીં શક્યા। હાઈવે પર ટ્રાફિક વધારે હોવાથી પાછી ભેંસને ટક્કર ના મારતા ભેંસ મરી ગઈ એટલે જીવદયાવાળા આવીને સાઈડમાં બીજી દુર્ઘટના ના થાય તેની કાળજી રાખીને ટ્રાફિકનું સંચાલન કરીને ભેંસને હમણાં લઈ જતા છે। પોલીસ કોઈ આવી કે આ જગ્યા પર? ના, પોલીસ નથી આવી। બરાબર। કોઈ મોટી દુર્ઘટના થતા બચી ગઈ, બધા આવી ગયા ને એટલે પોલીસના સહકાર વગર આ વસ્તુ જો કે હાઈવે પર પૂરતો બંદોબસ્ત ન હોય મૂંગા પશુઓ આવી રીતે જ વાહનોની અડફેટે મોતને ભેટી રહ્યા છે।